नारी तू नारायणी શું માત્ર એક મહિલા દિવસ નારી માટે વ્યાજબી છે? આમ જોવા જાય તો વર્ષના 365 દિવસ નારીથી શરૂ થાય છે અને નારીથી જ પૂરા થાય છે. સવારમાં સર્વપ્રથમ ઉઠી મોડી રાત સુધી ઘરના તથા બહારની ફરજો બજાવવી, સાથે સગા સંબંધી તથા કુટુંબની આન માન સાચવવામાં પોતાને તો તે ક્યાંય ભૂલી જાય છે. બાળકોના ટૂથબ્રશથી માંડીને રાતના સુલાવા સુધીની કાર્યવાહી કરવી છતાં જ્યારે ઘરમાં મહત્વના નિર્ણયો લેવાતા હોય ત્યારે કહેવાય સ્ત્રીનું શું કામ. આવો આજે આ શુભ દિન પર સ્ત્રીની કેતનની બહેનો કથા તથા નૃત્ય દ્વારા સાલ 1950 થી 2019ની સાલ સુધીની સ્ત્રીની મનોદશા દર્શાવે છે. હું સ્ત્રી ફરતી ફરતી પૂતળી, ઘરમાં રહું તો ઘર ટુકડી, બહાર ફરું તો પરણવી, કામ કરું તો કામવાળી અને ના કરું તો આળસી, ચિંતા કરું તો ઘેરી અને ના કરું તો બેફિકરી, નોકરી કરું તો ઘમંડી અને ના કરું તો ડફોળ. આ માન્યતા હતી 1950 થી 1970 તથા તે પહેલાના માનવોની. જ્યારે સ્ત્રી સાસરા પક્ષના જૂન, પતિનો ત્રાસ, બાળકોની પજવણી તથા સમાજની કઠિનતાની વચ્ચે પીસાતી રહેતી હતી. ના કોઈ માન પ્રતિષ્ઠા કે ના કોઈ આગવી ઓળખ, છતાં પણ તે કહેતી દુનિયા में हम आए हैं तो जीना ही पड़ेगा. કલ્પના ચાવલા, સુનિતા વિલિયમ્સ જેવી સ્ત્રીઓ
પંછી બનું ઉડતી ફીરું મસ્ત રવેલા. પછી તો કહેવું જ છું, સાલ 2000 પછીની સ્ત્રી તો સર્વોપરી બની ગઈ. આ સ્ત્રી તો માને છે આજ મેં ઉપર આસમાન નીચે, આજ મેં આગે और ज़माना पीछे. દિલમાં રહેશો તો હંમેશા પ્રેમથી રાખીશ, પરંતુ જો મને છેડી તો હું કોઈને પણ નહીં છોડું. હવે હું ડરીને કે મરીને નહીં જીવું.